નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારા બધાનું હિન્દી ગુજરાતી એસેમાં. આજે આપણે જોઈશું શિયાળામાં બાળકોમાં ખૂબ જ ઝડપથી ફેલતો રોગ એટલે કે નિમોનિયા. તો નિમોનિયા પર ગુજરાતી નિબંધ. તો ચાલો જોઈ લઈએ. ન્યુમોનિયા શું છે? વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન મુજબ ન્યુમોનિયા વિશ્વભરમાં બાળકોમાં મૃત્યુનું મુખ્ય કારણ છે. આ સૂચવે છે કે ન્યુમોનિયા ફેફસામાં ગંભીર ચેપ છે. બેક્ટેરિયા અથવા વાયરસથી થતા ન્યુમોનિયા વ્યક્તિને પરેશાન કરી શકે છે. ન્યુમોનિયા શા માટે થાય છે? ન્યુમોનિયાના મુખ્ય કારણો બેક્ટેરિયા, વાયરસ અને અન્ય જંતુઓ છે. એવી ઘણી રીતો છે કે જેનાથી આ જંતુઓ ફેફસામાં પ્રવેશે છે અને ન્યુમોનિયાનું કારણ બને છે. જેમ કે શ્વસન માર્ગ દ્વારા. જ્યારે ચેપગ્રસ્ત વ્યક્તિ મોં ઢાંક્યા વિના ખાંસી કે છેક ખાય છે ત્યારે સૂક્ષ્મ જંતુઓ શ્વસન માર્ગ દ્વારા ફેફસામાં પ્રવેશી શકે છે. ચેપગ્રસ્ત ખોરાક અને પાણીના સંપર્કમાં આવવું. જો કોઈ વ્યક્તિ ચેપગ્રસ્ત વ્યક્તિના ખોરાક, પીવાના પાણી અથવા ઉલટીના સંપર્કમાં આવે છે તો તેને ન્યુમોનિયા થઈ શકે છે. રક્ત પ્રવાહ. દુર્લભ કિસ્સાઓમાં બેક્ટેરિયા અથવા વાયરસ લોહીના પ્રવાહ દ્વારા શરીરના અન્ય ભાગોમાંથી ફેફસામાં ફેલાય છે. હવે જોઈએ ન્યુમોનિયાના લક્ષણો. ન્યુમોનિયાના સંબંધમાં કેટલાક સામાન્ય લક્ષણો જોવા મળે છે, જેમ કે ઉધરસ, લાળ અથવા કફનો સ્ત્રાવ. આ કફ લીલો, પીળો કે લોહી જેવો હોય છે. તાવ, પરસેવો અને શરદી. શ્વાસ લેવામાં તકલીફ અથવા શ્વાસ લેતા સમયે છાતીમાં ભારેપણું અથવા કોઈ પણ સખત કામ સમયે આ સમસ્યા વધુ જોવા મળે છે. છાતીમાં દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ થાય છે. થાક અને નબળાઈ લાગે. ભૂખ ન લાગવી. ઝડપી ધબકારા અને ઝડપી શ્વાસ. મૂંઝવણ, ખાસ કરીને વૃદ્ધ લોકોમાં. ન્યુમોનિયા અટકાવવાની રીતો. સૌપ્રથમ રસી મુકાવવું. કોઈ પણ સારા ડૉક્ટરની સલાહ લો અને ન્યુમોનિયાની રસી વિશે સંપૂર્ણ માહિતી મેળવો. નંબર 2, સારી સ્વચ્છતા જાળવો. તમારી આસપાસ સ્વચ્છતા જાળવો. તમારા હાથ વારંવાર ધોવા. ખાંસી કે છીંક આવે ત્યારે તમારા મોં અને નાકને ઢાંકો અને બીમાર લોકો સાથે સંપર્ક ટાળો. હવે જોઈએ ન્યુમોનિયા થાય તો શું કરવું. ગરમ શેક. છાતી અને પીઠ પર ગરમ પાણીની થેલી અથવા કપડાથી શેક કરો. આમ કરવાથી છાતીની અસ્વસ્થતાને શાંત કરવામાં મદદ મળે છે અને શ્વાસ લેવામાં પણ રાહત મળે છે અથવા તો સરળતા થાય છે. સ્ટીમ થેરાપી. ગરમ સ્નાન અથવા વરાળ શ્વાસમાં લેવાથી લાળને છૂટો કરવામાં અને ઉધરસ ઘટાડવામાં મદદ મળે છે. વધુમાં પ્રવાહીનું સેવન, જેમ કે હળદરવાળું દૂધ, મગનું પાણી, પાતળી દાળ વગેરેના સેવન પર વધુ ભાર મૂકવો. તો વિદ્યાર્થી મિત્રો, આની સાથે જ અહીં ન્યુમોનિયા પર ગુજરાતી નિબંધ પૂર્ણ થાય છે. નિબંધને અંત સુધી જોવા બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.